નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જાણીએ છે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. આ સાથે આપણે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ. આજે આપણે પ્રશ્ન લેવાનો છે. અમુક લોકો કહે છે કે મહારાજ, અમે ભગવાનની ઘણી પૂજા વિધિ કરીએ છીએ, ઘણા મંત્ર જાપ કરીએ છીએ, છતાં પણ અમને કોઈ અસર દેખાતી નથી. ભગવાનના ગમે તેટલા પૂજા મંત્ર કરવાથી કે જપ કરવાથી, વિધિ વિધાન કરવાથી પણ અમને અસર દેખાતી નથી, તો તેની પાછળનું કારણ શું હોય? તો આજે એ વિશે આપણે પ્રશ્ન પણ લેવાનો છે, એનો ઉત્તર આપીશું અને પંચાંગ વિશે વાત પણ કરીશું. તો આ બધાની ચર્ચા સાથે આપણે વાત કરીશું કાલનો દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે 29/8/2024 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ વદ 11 છે. બહુ સારો દિવસ, 11 નો દિવસ છે. મિથુન રાશિનો ચંદ્ર છે, આદ્રા નક્ષત્ર છે ને સિદ્ધિ નામનો યોગ છે. કરણ બાલવ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્યોદય સવારે 6:20 તો સૂર્યાસ્ત સાંજે 7 કલાકનો છે. સાથે તમે જોવા જાવ તો ચંદ્રોદય 2:43 અને ચંદ્રાસ્ત 4 વાગ્યાનો છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું 12:16 થી 1:07 નું છે. અને રાહુકાળ છે જે 2:17 થી 3:53 નો છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે છે કે નાની મોટી મુશ્કેલી આપે છે. માટે રાહુકાળમાં કોઈ કામ કરવું નહીં. કાલે એકંદરે દિવસ આમ સારો રહેશે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષની માહિતીમાં કાલે 11 છે. તુલસીજીને પીપળાની પૂજા કરો, લાભ થશે. કાલે 11 ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા સર્વોત્તમ રહે. ભગવાનને એક પીળું ફૂલ, હળદરનો ગાંઠિયો અને વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરવાની. 1001 ભગવાન વિષ્ણુના નામ અને સાથે પીપળે જળ ચડાવજો, બહુ જ સારું રહેશે. તુલસી ક્યારે દીવો કરજો. આનાથી વિશેષ કાલે કશું જ નથી. આટલું કાલે કર્યું તો તમારી 11 સારામાં સારી ગઈ. તો આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું પહેલું ચોઘડિયું શુભ છે 6:20 થી 7:55 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:40 થી 2:14 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:14 થી 3:50 કલાકનું. ચોથું શુભ ચોઘડિયું આવશે 5:24 થી 7 કલાકનું. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું સાંજના 7 થી 8:25 કલાકનું રહેશે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થશે. સારા ચોઘડિયામાં કરેલા કામ સારા ફળ આપે છે અને સારા ફળ હંમેશા તમારા માટે સુખદાયી રહે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આજે આપણે વાત કરશું. દર્શક મિત્રોને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે. દર્શક મિત્રો નિત્યક્રમ પ્રમાણે ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે, ભગવાનના મંત્ર જાપ કરતા હોય છે, પરંતુ તેની તેમના જીવનમાં કોઈ જ અસર નથી દેખાતી. તો એનો ઉપાય શું છે તેના વિશે જણાવો. અમુક વખત મને ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે મહારાજ, હું ભગવાનની પૂજા પાઠ કરું છું, મંત્ર જાપ કરું છું, છતાં પણ કે મારા જીવનમાં કોઈ એવું બદલાવ નથી થતો અથવા તો મારે જે વસ્તુ જોઈએ છે વસ્તુ મળતી નથી. સર્વપ્રથમ તો આજે વાત કરીએ કે ભગવાનને તમારે પૂજવાથી અને તમારી ઈચ્છા પૂરી થવાથી એને કોઈ સંબંધ નથી. તમે ભગવાનની ભક્તિ તમારા પોતાના માટે કરો.
તમારી ઈચ્છા એ કઈ પેલી 20 બેંક નથી કે તમે ભગવાનની આટલી ભક્તિ કરી એટલે ભગવાન તમને આટલું આપશે. દરેક લોકોને સમજવાની બાબત છે. એમના બાળકો માટે માંગે, એમના પોતાના માટે માંગે. ભગવાનની પાસે માંગશો તો કઈ નહીં મળે. ના માંગેલું જો મળે તે તમારી ખરી ભક્તિ છે. એટલે પહેલા તો કોઈ માંગવાનું નહીં ભગવાન પાસે. તમારી પોતાની ભક્તિ કરો. બસ તમે ભગવાન સાથે પ્રેમ, ભગવાનના દર્શન, ભગવાનની ભક્તિ જે તમને નિરાકાર બનાવે. નિરાકાર એટલે શું? કે જેનો કોઈ આકાર નથી. આ મોહ છે. તમે આ જગતમાં જુઓ છો તે મોહ છે. મોહથી ઉપર એક દુનિયા છે અને ભગવાનની ભક્તિથી મળે છે. બીજું, ભગવાનની ભક્તિ કરીને પણ તમારે મંત્ર જાપ કરીને તમારી જે તે વસ્તુ પામવી છે. હવે એ વસ્તુ માટે દરેકના નીતિ નિયમ છે. જેમ કે તમારે કોઈ જમીન મકાનનું કામ હોય ને તમે કોઈ બીજા ભગવાનની એટલે કે મહાદેવજીની પૂજા કરો ને જમીન મકાન માંગો તો એ નહીં. એના માટે હનુમાનજી, મંગળ, દરેક ભગવાનને એમના પોતાના કામ આપેલા છે. દરેક ભગવાનને એમના પોતાના કામ કરે છે. આજે તમારું જમીન મકાનથી પ્રશ્ન ઉદ્ભવતો હોય તો મંગળની પૂજા, લગ્ન માટે હોય તો વિષ્ણુ ભગવાનની પૂજા, તમારા પોતાના નોકરી માટે હોય તો શનિની પૂજા, તમારા વેપાર ધંધા માટે હોય તો ગુરુની પૂજા. આ દરેક જગ્યા ઉપર એના પોતાના પ્રાધાન્યો આપેલા છે. બીજું, ભગવાનના મંત્રો જાપ કરે છે પણ ઉચ્ચારણ સાથે નથી કરતા, મનમાં કરે. તો એ મનમાં કરેલા મંત્રો જાપ એટલી અસર નથી આપતા જેટલા તમે ઉચ્ચારણ નાભી સાથે કરો. હું ફરી એકવાર દરેકને કહું છું, તમે 5 માળા કરતા હો તો માત્ર 1 માળા કરો, પણ ઉચ્ચારણ સાથે અને ઉત્તર દિશામાં બેસીને કરો. ઉત્તર દિશામાં બેસીને નાભીથી ઉચ્ચારણ કરેલા મંત્રો સૌથી વધારે અસર આપે છે અને તમે જેમ ઈચ્છો છો તે પામી પણ શકો છો. એમાં એટલી તાકાત છે. ઓમ ક્લીમ સોમ રીમ આવી રીતે એના મંત્રો જાપ થવા જોઈએ અને એના ઉચ્ચારણ થવા જોઈએ. દરેકને એક તરંગ છૂટવી જોઈએ. લોકો કે મહારાજ અમે 11 માળા કરીએ છીએ કુળદેવીની, અમે 5 માળા કરીએ છીએ, અમે આ કરીએ છીએ. પણ તમે ઓમ ક્લીમ સીમ કરો છો, ઓમ નમઃ શિવાય તો એને કોઈ અસર નહીં. ધીરે ધીરે નાભીથી કરો, ઉત્તર દિશામાં બેસીને આસન લઈને કરો. એની સીધી અસર તમને જોવા મળશે. અને તમારા જે પણ કાર્ય માટે તમે પ્રાર્થના કરો છો એ પ્રાર્થના પાવન થશે અને આ પાવન પ્રાર્થના તમને તમારું રિઝલ્ટ આપશે. માટે મંત્ર જાપ ઉચ્ચારણથી, મોટેથી, ઉત્તર દિશામાં બેસીને કરવાના હોય છે અને તમે આનું રિઝલ્ટ પણ જોઈ શકશો. બધા કહે છે કે મહારાજ પૂજા કરવા માટેનો સમય કયો સારો? આમ તો 24 કલાક, ભગવાન ક્યારે એવું નથી કહેતા કે હું સૂઈ જાઉં છું. 24 કલાક સારા જ છે. પણ આપણા ત્યાં પૃથ્વીની ધ્વનિ તરંગો સૌથી વધારે એક્ટિવ ક્યારે હોય કે જ્યારે પૃથ્વીનું બાહ્ય વાતાવરણ શાંત હોય. તો એક સવારનું મુહૂર્ત છે જેને બ્રહ્મ મુહૂર્ત કહે છે, 4 થી 6. ત્યારે તમે જોશો કે જે ગામા વેવ્સ છે, પૃથ્વીની જે ધ્વનિ છે તે સીધી તમારા અવચેતન મનથી કનેક્ટ થાય છે. અને બીજો રાતનો સમય છે 11 થી 2 નો કે જે આલ્ફા વેવ્સ કહેવાય છે, જે તમારા અવચેતન મનને કનેક્શન આપે છે. અને ત્યારે તમે જોશો તો શાંતિ પણ હશે, ભગવાનની જોડે લીન થવામાં મજા પણ આવશે. તો આ 2 સમય છે જે સર્વોત્તમ કીધા છે. તમે હવેથી આ મંત્ર જાપ કરશો અને આવી રીતે મંત્ર જાપ કરશો તો તમને ચોક્કસથી એનો લાભ જોવા મળશે. તો આજે આ માહિતી આપી. જે લોકો પણ કહે છે કે મહારાજ અમે 5 માળા કરીએ, 10 માળા કરીએ છતાં પણ રિઝલ્ટ નથી દેખાતું, એક જ માળા કરો પણ બહુ જ શાંતિથી ભગવાનને કનેક્ટ થાય એવી કરજો, લાભ જોવાશે. જી બેન. તો દર્શક મિત્રો, મહારાજે આપણને જ્યારે આપણે ભક્તિ ખૂબ જ કરીએ છીએ, મંત્રો જાપ ખૂબ કરીએ છીએ પરંતુ તેની અસર નથી દેખાતી, તો કઈ રીતે પૂજા અર્ચના કરવી, તેમાં કઈ રીતે ફેરફાર લાવવો અને ખાસ કરીને શ્રદ્ધાથી પૂજા કરવી તે વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે મહારાજ. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ. નાની મોટી યાત્રા થાય, સગા સંબંધીઓની મુલાકાત થાય, દાંપત્ય સુખમાં ક્યાંક ને ક્યાંક કમી આવતી જોવાય છે. દાંપત્ય સુખમાં ધીમી ગતિએ કામ થતું જોવાય છે. નવા સંબંધો બનશે. તમારા માટે સિલ્વર શુભ કલર શુભાંક 7 રહેશે. વૃષભ રાશિ, સત્સંગ થાય, માનસિક શાંતિ જાળવી રાખવી, ઘરમાં કોઈ અતિથિ આવવાના યોગ છે. વ્યાપાર વ્યવસાય મધ્યમ રહેશે. લાલ શુભ કલર શુભાંક 1 રહેશે.
મિથુન રાશિની વાત કરીએ તો વિવાદનો નિવાડો આવે. ઘણા સમયથી જે નાના મોટા વાદ વિવાદ ચાલે છે તેનો નિવાડો આવશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધી શકશે. વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ થાય. વાહન ચલાવતી વખતે સાવચેત રહેજો. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને શુભ મંગળ કાર્યો છે. સારા કાર્યો કાલે લખાયેલા છે. તમારા હાથથી નાના મોટા કામ થશે. મનોરંજન સંબંધી કાર્યો થાય. ઉપલબ્ધિ મળે. ધાર્યા કરતા વધારે સારું પરિણામ મળે. વ્યવસાયિક યાત્રાઓ થાય. લાભદાયક દિવસ રહે. નીલો શુભ કલર શુભાંક 6 રહે. સિંહ રાશિની વાત કરીએ તો ઉત્સાહમાં વૃદ્ધિ થાય. આનંદ, ઉમંગ, ઉત્સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યોની શરૂઆત થશે. દેશ વિદેશમાં તમારો સંપર્ક વધશે. ભાગ્યવર્ધક યાત્રાઓ થાય. નાની મોટી યાત્રા થાય. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિ, ધન લાભના યોગ છે. સુખ શાંતિ છે. કર્મ ક્ષેત્રમાં તમારું જે કર્મ કરી રહ્યા છો કર્મ ક્ષેત્રમાં સફળતા છે. તમારું નામ ખીલી ઉઠશે. સન્માન મળશે. લોકો તમારી વાહ કરશે. લોકો તમારું ફુલારથી માન સન્માન કરશે. પણ આર્થિક કોઈ એવા આકસ્મિક ખર્ચા ના થાય. કોઈ એવી જગ્યાએ પૈસા ના મૂકતા કે જે નુકસાન ના કરાવડાવે. ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે કાર્યક્રમમાં તેમની સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો, જય મહાદેવ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. બોલો. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 31/1/1997. જી. જન્મનો સમય બપોર 2:16 જી. અને રાજકોટ સ્થળ છે. જી. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે એને અહીંયા કરે છે કામ, એને જો વિદેશ જાય તો એને વધારે સફળતા મળે. અહીંયા બહુ સફળતા નથી મળતી. તો આફ્રિકાના દેશોમાં જવું હોય તો એના માટે સારું રહેશે. તુલા રાશિનો ચંદ્ર છે. વૃષભ રાશિનું લગ્ન. સ્વાતિ નક્ષત્ર. 8મની તિથિ છે. હવે શુક્રવારનો દિવસ હતો. કેન્દ્રના સ્થાન ખાલી છે. ચંદ્ર ખાડે છે. સૂર્ય, શુક્ર અને ગુરુ તમે જોવા જાવ તો 9મા સ્થાનમાં, ભાગ્યના સ્થાનમાં બેઠા છે. મકરનો સૂર્ય છે. વિદેશથી લાભ રહેશે. સારું છે. એમાં પણ ગરમ પ્રદેશ. સૂર્ય છે ને એટલે ગરમ થયો. તો ગરમ પ્રદેશથી લાભ છે. નાના મોટા એ ત્યાં સારા કામ કરી શકે એમ છે. વિદેશ મોકલો, ફાયદો રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો, મારું નામ શ્રુતિ છે. જી. જન્મ સમય રાતે 10:39. જી. બીજી બેનની મોડા. જી. લગ્ન વિશે જાણવું છે. જન્મ તારીખ આપો. 7/2/1990. 7/2/1990. હવે સ્તુતિબેન કેવું છે કે મિથુનનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, પુનર્વસુ નક્ષત્ર, 13નો જન્મ, બુધવારનો દિવસ છે. મંગળ શનિ તમારા 4થા સ્થાનમાં ધન રાશિના બેઠેલા છે. એટલે લગ્નમાં સમસ્યા આપે. સ્વાભાવિક છે. લગ્ન મોડા કરાવે, વાતો અટકાઈ દે. એકાદ વખત સગાઈ લગ્ન ભંગ થવાનો પણ યોગ બને છે. આવું બધું ના થાય તેના માટે એક મંગળનું યંત્ર તમારી પાસે રાખજો. દર મંગળવારે અને શનિવારે શનિ મહારાજને, હનુમાનજીની પૂજા કરજો. 5 લવિંગ બંનેને ચડાવવાનું રાખજો. સાથે એક એમેથિસ કરીને રત્ન આવે. એ એમેથિસ નામનો રત્ન ધારણ કરવાનું રાખજો. સફળતા તમને 100% જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. 22/8/93. જી. સમય બપોરના 2 વાગે. પ્રશ્ન. અમદાવાદ. એનો ભવિષ્ય કેવું, બાળકોને સુખ મળશે કે નહીં? તુલા રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન છે. સ્વાતિ નક્ષત્ર, 6મી તિથિ છે. હવે 7મા સ્થાનમાં કેતુ છે અને બીજું ચંદ્ર 12મે છે. એને ભવિષ્યમાં સંતાનનું સુખ સારું છે, પણ થોડીક વાર લાગે એવી છે. 1.5 વર્ષ સુધી પણ રાહ જોવી પડે એમ છે. 1.5 વર્ષ પછી સંતાનનું સુખ ચોક્કસથી મળશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું. આગળની તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ તો કર્મ ક્ષેત્રમાં ચિંતનનો યોગ છે.
તમે જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં તમારે પોતાને સાચવવાની જરૂર છે. વિશેષ કાર્યો માટે નાની મોટી યાત્રા થશે, સામાજિક ક્ષેત્રોથી લાભ થશે અને ગુડ કાર્યોમાં સફળતા મળશે. ભૂખરો શુભ કલર શુભાંક 2. વૃશ્ચિક રાશિ, સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક ક્ષેત્રોમાં લાભ થાય, ભાગ્યવર્ધક યાત્રાઓ થાય, સફળતા મળે, પરિચયનો ક્ષેત્રનો વિસ્તાર થશે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિ, નવીન પ્રવૃત્તિ લાભદાયી રહે, નાની મોટી નવી પ્રવૃત્તિઓ થાય, નવી પ્રવૃત્તિઓથી કંઈ શીખવા મળે. કુટુંબમાં માંગલિક કાર્યો થવાના યોગ છે, સારા યોગ બને કાલે. ક્યાંક નાનું મોટું તણાવ માથા ઉપર હોય ને એના કારણે યાત્રા થાય. તણાવ અમુક વખત નથી, માણસ આમ ડિપ્રેશનમાં હોય, આમ માથા ઉપર ભાર હોય તો કંઈક લાવે ને આટો મારી આવો, તો આવો નાનો મોટો માથાના ભારના કારણે ક્યાંક યાત્રા થશે. પણ કોઈક સુફળ, કોઈ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યું છે. સિલ્વર શુભ કલર શુભાંક 8. મકર રાશિ ની જો વાત કરીશું તો વિવાદના કારણે પરિણામ ના મળે, રાજકીય કાર્યોથી દૂર રહીશું. આકસ્મિક ખર્ચા થાય, ખોટા આકસ્મિક ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો અને રાજકીય કાર્યોથી દૂર રહેજો. કર્મક્ષેત્રમાં સફળતા અને સિદ્ધિ બંને છે. વાયોલેટ શુભ કલર શુભાંક 5 છે. કુંભ રાશિની જો વાત કરીએ, સન્માન અને ઉપલબ્ધિ મળશે, નાની મોટી તકો આવે, કોઈક સારી જગ્યાએ કામ થાય, સામાજિક કાર્યમાં સક્રિય રહેવાય, આરોગ્ય પ્રત્યે લાપરવાહ ના રહેતા, આરોગ્યનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર શુભાંક 3. મીન રાશિ, નવા સંબંધો બને, સત્સંગ થાય, માનસિક શાંતિ જાળવવી, ઘરમાં કોઈ નાના મોટા મહેમાનો કે વ્યક્તિઓ આવવાના યોગ છે. લાલ શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણે વાત કરીએ તો આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ઇનલબેન ટેરોટ કાર્ડ છે ભાઈ, લખ્યું છે 7th ઓફ પેન્ટિકલ્સ. અને આ શું સૂચવી રહ્યું છે 7th ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ ને શું કરી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખેલું છે કે ભાઈ પહેલા તો ડેલિગન્સ, પેશન, હાઈ સ્ટેન્ડર્ડ્સ, માસ્ટરી, સ્કિલ ડેવલપમેન્ટ ને અપ્રિશિએશન. એક તો લોકો તમારું જે કામ કરી રહ્યા છે એની પર તમારા લોકો વખાણ કરે, લોકોને સમજણ પડે કે ભાઈ ખરેખર આ વ્યક્તિ એમના જીવનમાં શું શ્રેષ્ઠ ફાળો આપી રહી છે. બીજું, તમારું પોતાનું હાઈ સ્ટેન્ડર્ડ વધશે, તમારા પોતાની મનની ઈચ્છાઓ વધશે. જેમ કે તમે એક સાધારણ ફોન વાપરતા તો થાય કે ભાઈ એન્ડ્રોઈડ લો તો આઈફોન થી પણ ઉપર. ટૂંકમાં તમારા પોતાની અંદરની જે અંત ઈચ્છાઓ છે તે વધશે. નવી વસ્તુઓ ઘરમાં આવશે, નવી ઇલેક્ટ્રિક વસ્તુ, સાધનો કે કોઈ પણ નવા ઘરમાં વસ્તુ આવવાના યોગ છે. તમારા પોતાના સ્કિલમાં વધારો થાય, તમારી વક્તૃત્વ સ્પર્ધામાં, તમારી બોલવાની કળામાં અંદરથી આત્મવિશ્વાસ વધશે અને નવા પરિણામો સમક્ષ રજૂ થશે. તો વર્ષ બહુ સારું છે. ઓવરઓલ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેવાનું છે. હવે શું સાવધાની રાખવાની છે? કામ કરતા ક્યાંય વાગી ના જાય, ક્યાંય પડી ના જવાય, તેનું આ વર્ષે ધ્યાન રાખવાનું છે, જેનો પણ કાલે જન્મદિવસ છે. અને શું કરવાથી આખું વર્ષ સારું જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર ગુરુવારે એક ભગવાન વિષ્ણુજીને કેળું ચડાવે. કેળા ચડાવવાથી લાભ થાય. કેળાનો વાસ ભગવાન વિષ્ણુમાં રહેલો છે. ભગવાનને દર ગુરુવારે પીપળે કાં તો કેળું મૂકી દેજો, કાં તો વિષ્ણુજીની મૂર્તિ કે ફોટો હોય ત્યાં મૂકજો. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. મહાદેવહર. તો હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવોમાં બસ હાલ આટલું જ. તમને પણ કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તેમના ઉપાય માટે દરરોજ જોડાઓ અમારી સાથે આ ખાસ કાર્યક્રમમાં. નમસ્કાર.